નમસ્કાર મિત્રો, જય દ્વારકાધીશ મિત્રો. કોઈકે કહ્યું છે એ સાચું જ કહ્યું છે કે ભૂલો ભલે બીજું બધું, પણ મા બાપને ભૂલશો નહીં. મિત્રો, જે માએ કેટલાય કષ્ટો વેઠીને પોતાના સંતાનોને ઉછેરીને ભણાવી ગણાવીને લાયક બનાવ્યા હોય, એ જ સંતાન મોટા થઈને જ્યારે પોતાની જનેતાને ભૂલી જતા હોય છે, ત્યારે એક માના દિલમાં જે વેદના થાય એ વેદના હજારો વીછી એકસાથે ડંખ મારે, અને જે વેદના થાય એના કરતાં પણ વધારે વેદના જનેતાના દિલમાં થતી હોય છે. તો મિત્રો, આવી જ એક દુખિયારી માની કહાની આજના આ વિડીયોમાં આપણે સાંભળશું. અજય આજે પોતાની બાને લેવા માટે ગામડે આવ્યો હતો. જેમ તેમ કરીને તે પોતાના ગામડે તો પહોંચી ગયો હતો, પરંતુ ગામડે પહોંચ્યા પછી પોતાનું ઘર શોધવામાં જાણે તેને પરસેવો વળી ગયો હતો. કેમ કે અજય ઘણા વર્ષો પહેલાં જ્યારે શહેર ગયો હતો ત્યારથી તેણે પાછું વાળીને પોતાના ગામ તરફ જોયું જ ન હતું, અને હવે ગામમાં ઘણું બધું નવું બની ગયું હતું. એટલા માટે તેને ઘર શોધવામાં થોડી મુશ્કેલી પડી, પરંતુ ધીરે ધીરે પૂછીને તે પોતાના ઘરે પહોંચી ગયો હતો. પરંતુ ઘરના દરવાજે જોઈને ચોંકી ગયો, કેમ કે ઘરના દરવાજા ઉપર તાળું લાગેલું હતું. તેને આશ્ચર્ય થયું કે ઘરના દરવાજા પર આખરે તાળું કેમ લાગેલું છે. તે સમજી નહોતો શકતો કે આખરે બા ક્યાં જતા રહ્યા હશે. તેમણે કંઈ જાણ પણ ન કરી. પછી અજયે વિચાર્યું કે બા મને જાણ કરે તો પણ કઈ રીતે કરે, ખબર નહીં. કેટલા સમયથી તો મેં તેમની સાથે વાત પણ નથી કરી. હું કામમાં વ્યસ્ત હોવાને કારણે બાને એક ફોન પણ નહોતો કરી શક્યો. હવે હું મારી બાને ક્યાં શોધું? એણે વિચાર્યું કે પાડોશીને પૂછું, કદાચ એને ખબર હોય કે બા ક્યાં ગયા છે. એટલે તેમણે પાડોશીને પૂછ્યું કે બા ક્યાં ગયા છે. ત્યારે પાડોશીએ કહ્યું કે અજય, તને ખબર નથી, તારી બા નીમુબેન અહીંથી ગયા એને તો 2 મહિના થઈ ગયા છે. અજયને લાગ્યું કે બા સાથે વાત કરીને હતી એને 2 મહિનાથી પણ વધારે સમય થઈ ગયો છે. તે વિચારી રહ્યો હતો કે હું પણ કેટલો સ્વાર્થી થઈ ગયો છું કે આજ સુધી મેં પોતાની બાની કોઈ ખબર લીધી નહીં, અને આજે મારે બાની જરૂર પડી એટલે હું બાને શોધવા માટે નીકળી ગયો છું. નહીતર અત્યારે હું અહીં ક્યાંથી આવી શકવાનો હતો. આવું વિચારતા અજય પોતાની જૂની યાદોમાં ખોવાઈ ગયો. બાપુજીના અચાનક એક્સિડન્ટ પછી બા ઉપર જાણે દુઃખનો પહાડ તૂટી પડ્યો હતો. બાએ પોતાના માતા પિતા સાથે લડાઈ ઝઘડા કરીને 12મા ધોરણ સુધી ભણવાનું પૂરું કર્યું હતું, જે આજે તેમને થોડું કામ આવી ગયું હતું. તેમણે પોતાને થોડીક જમીન ખેડવા માટે આપી દીધી અને પોતે ત્યાં જ એક સ્કૂલમાં શિક્ષિકાની નોકરી ચાલુ કરી દીધી. બાપુજીના ગયા પછી પરિવારવાળાઓએ બા ઉપર કેટલું દબાણ કર્યું હતું કે બા બીજા લગ્ન કરી લે, પરંતુ મારી બાએ કોઈનું પણ સાંભળ્યું નહીં, અને તેણે અમારા બંને ભાઈ બહેનના જીવનમાં ઘડતર માટે કેટલી સખત મહેનત કરી હતી. વિચારીએ કેટલા દુઃખ સહન કર્યા હતા. બાએ શું નથી કર્યું અમારા બંને માટે. ક્યારેય પણ મને અને મારી બહેનને કોઈ વસ્તુની કમી મહેસૂસ થવા દીધી નહોતી. જ્યારે અમારા બંને ભાઈ બહેનનું ગામમાં ભણતર પૂરું થઈ ગયું ત્યારે બાએ શહેરમાં હોસ્ટેલમાં રાખીને અમને આગળ ભણાવ્યા હતા. મોટી બહેન અદિતિએ પોસ્ટ ગ્રેજ્યુએશન સુધીનો અભ્યાસ કર્યો હતો અને તેના માટે એક ખૂબ જ સુખી સંપન્ન પરિવાર શોધીને ધામધૂમથી તેના લગ્ન કરી દીધા હતા. ત્યાર પછી બા પાસે એમનો એકમાત્ર આશરો એવો હું બચ્યો હતો. બહેનના તો લગ્ન થઈ ગયા હતા અને તે પોતાના સાસરીમાં ખૂબ જ ખુશ હતી, અને જીજુને પણ સારી એવી નોકરી હતી. થોડા સમય પછી તેઓ વિદેશ જતા રહ્યા, એટલે દીદી હવે મળી શકતી નહોતી. દીદીના ગયા પછી મેં એન્જિનિયરિંગનું ભણવાનું પૂરું કર્યું અને શહેરની જ એક કંપનીમાં મને જોબ મળી ગઈ. કંપનીમાં સાથે કામ કરતાં મને એક છોકરી પસંદ આવી ગઈ હતી, જેનું નામ જ્યોતિ હતું. પહેલાં તો બા સાથે તેના વિશે વાત કરવાની મારી હિંમત નહોતી થઈ, પરંતુ પછી જ્યારે તેમણે મારા માટે છોકરી શોધવાની વાત કરી એટલે મેં જ્યોતિનું નામ જણાવ્યું.
તે મારી ઓફિસમાં જ કામ કરે છે. હું તેની સાથે જ લગ્ન કરવા માગું છું. ત્યારે બાએ મારી ખુશીએ એ જ પોતાની ખુશી સમજતા જ્યોતિ સાથે મારા લગ્ન કરાવી દીધા. લગ્ન પછી થોડા સમય સુધી અમે લોકો ગામડે જ રહ્યા અને પછી હું જ્યોતિને પોતાની સાથે શહેર લઈ ગયો. જ્યારે અમે ગામડેથી શહેર જવાના હતા ત્યારે બા કંઈક કહે તે પહેલાં જ મેં કહી દીધું હતું કે બા, થોડા દિવસોની જ વાત છે. હમણાં મેં એક જ રૂમ રસોડાનું નાનકડું મકાન ભાડે રાખેલું છે. જેવું હું મોટું મકાન લઈશ એટલે તરત તમને મારી સાથે શહેર લઈ જઈશ. બાએ હસતા મોઢે માથું હલાવ્યું. જેવી તારી મરજી બેટા. પરંતુ જે રીતે તેમણે પોતાનું માથું હલાવ્યું હતું તેના પરથી લાગી રહ્યું હતું કે જાણે તેમને પહેલાંથી જ આભાસ થઈ ગયો હતો કે હું કદાચ ક્યારેય પણ તેમને પોતાની સાથે શહેરમાં નહીં લઈ જાઉં. બાપુજીના ગયા પછી બા જ એકમાત્ર અમારો આશરો હતો અને બાએ પણ તે સમયે પોતાની જવાબદારીઓ પૂરી કરવામાં કોઈ ખામી નહોતી રાખી. બાએ મારી મોટી બહેન આદિતિના લગ્ન અને મારા લગ્ન ખૂબ જ ધામધૂમથી કર્યા હતા. પરંતુ હું એટલો બધો સ્વાર્થી થઈ ગયો હતો કે મેં તેમને એકવાર પણ પૂછ્યું નહીં કે બા, તમે અમારા બંનેના લગ્નમાં આટલા બધા રૂપિયા વાપર્યા હતા તો આખરે આટલા બધા રૂપિયા ક્યાંથી આવ્યા હતા? તમે કોઈ પાસેથી ઉધાર તો નથી લીધા ને? અજય મનમાં ને મનમાં વિચારી રહ્યો હતો. પરંતુ બાએ પણ ક્યારેય મને કંઈ જણાવ્યું નહીં કે તેમની આર્થિક સ્થિતિ કેવી છે. હું પણ જ્યોતિને સાથે લઈને શહેર ગયા પછી પોતાની ઓફિસ અને ઘરમાં એટલો બધો વ્યસ્ત થઈ ગયો હતો કે બા વિશે તો ક્યારેય મેં વિચાર્યું જ નહીં. જોકે હું બાને કહીને ગયો હતો કે જ્યારે મોટું ઘર લઈશ તો તમને જરૂર સાથે લઈ જઈશ. અજય આવું બધું વિચારી રહ્યો હતો ત્યાં પોતાના પાડોશી અંકલનો અવાજ આવ્યો. અવાજથી તેનો વિચાર ભંગ થયો અને તે પોતાની જૂની યાદોમાંથી બહાર નીકળ્યો. અંકલે તેને કહ્યું કે અજય બેટા, આખરે તું કયા વિચારોમાં ડૂબી ગયો હતો? શું તને તારી બાએ જાણ નથી કરી? એટલે અજયે કહ્યું કે અંકલ, બાએ તો મને કંઈ નથી જણાવ્યું, તમે જ જણાવી દો ને. ત્યારે અંકલે જણાવ્યું કે બેટા, હકીકતમાં તારા ગયા પછી નીમુબેને કંઈક અસ્વસ્થ રહેવા લાગ્યા હતા અને પછી તું તો જાણે જ છે કે કઈ રીતે તેમણે તને અને તારી બહેન અદિતિને કેટલા કષ્ટો વેઠીને ભણાવી ગણાવીને મોટા કર્યા હતા. તારા લગ્નમાં પણ થોડું કરજ માથે થઈ ગયું હતું. તારી બાએ તને એટલા માટે કહ્યું નહીં કે તું ચિંતા કરીશ અથવા તો આના વિશે વિચારતો રહીશ. અને બેટા, તું પણ તારી બાને કહીને જ ગયો હતો ને કે જ્યારે તું શહેરમાં મોટું ઘર લઈશ ત્યારે પોતાની બાને સાથે લઈ જઈશ. પરંતુ તું તો શહેર જઈને જાણે પોતાની બાને સાવ ભૂલી જ ગયો હતો. બેટા, નસીબની વાત છે, સંતાન ક્યારે કોઈની ભલી થઈ છે? અંકલે ના કહેતા જ બધું મારા મોઢા પર જ સંભળાવી દીધું હતું. અંકલ દ્વારા મને ખબર પડી કે બાને જ્યારે પોતાની ઉપર વધારે કરજો દેખાવા લાગ્યો તો તેમણે પોતાનું વોલેટરી રિટાયરમેન્ટ લઈ લીધું અને તેના દ્વારા જે કાંઈ રૂપિયા આવ્યા હતા તેનાથી પોતાનો બધો જ કરજો ચૂકતે કરી દીધો હતો અને વધેલા રૂપિયા બેંકમાં રાખી દીધા હતા. વધેલા રૂપિયામાંથી ઘરનો ખર્ચો ક્યાં સુધી ચાલી શકવાનો હતો? તેમને પોતાના ઘરનો ખર્ચો ચલાવવા માટે કંઈક ને કંઈક તો કરવું જ પડે એમ હતું. એટલા માટે તેમણે ઘરની આસપાસના બાળકોને ટ્યુશન આપીને પોતાનું જીવન નિર્વાહ કરવાનું નક્કી કર્યું હતું. તો એક દીકરાની ફરજ નિભાવવી જ ન શક્યો એટલે મને સાચું જ કહ્યું હતું કે હકીકતમાં મેં દીકરા હોવાની ફરજ તો ક્યારેય નિભાવી જ નહોતી. બાને તો મેં ક્યારેય પૂછ્યું જ નહીં કે તમારે રૂપિયા જોઈએ છે અથવા તો તમારા ખર્ચા માટે તમે શું કરો છો. અમારા લગ્ન થઈ ગયા પછી મેં ગામડાના ઘર તરફ ક્યારેય પાછું વાળીને જોયું જ નથી. જ્યારે બાએ મારા લગ્ન જ્યોતિ સાથે ફક્ત મારી ખુશી માટે જ કરાવ્યા હતા. સમય વીતી રહ્યો હતો અને આ સમય દરમિયાન અમારે 2 બાળકો પણ થઈ ગયા હતા. પરંતુ અમે બાને ક્યારેય શહેરમાં બોલાવ્યા જ નહોતા
અને ના ક્યારેય બાળકોને લઈને ગામડે આવ્યા હતા અને ના તો મારી બાએ અમારા બાળકોને જોયા હતા કે ના અમારા બાળકો મારી બાને જાણતા હતા કે તેમની પણ એક દાદી છે જે ગામડે રહે છે. બધા લોકો વિચારવા લાગ્યા કે જે દીકરાને આજ સુધી ક્યારેય પોતાની બાની યાદ આવી નથી એ દીકરાને આજે અચાનક એવી કઈ જરૂર પડી કે પોતાની બાને અહીં મળવા આવ્યો. આજે બાને મળવા આવવામાં પણ અમારો જ સ્વાર્થ છે. હકીકતમાં હું અને જ્યોતિ બંને નોકરી કરીએ છીએ. જ્યાં સુધી અમે બંને એકલા હતા ત્યાં સુધી તો ઠીક હતું, ત્યારે કોઈ ખાસ પ્રોબ્લેમ હતો નહીં, પરંતુ ત્યાર પછી પ્રોબ્લેમ ઊભો થયો કે અમે બાળકોને કોની પાસે મૂકીએ અને કઈ રીતે રાખીએ, કેમ કે અમે બંને નોકરી ચાલુ રાખવા માગતા હતા. પછી અમે ખૂબ સમજી વિચારીને નક્કી કર્યું કે અમે અમારા બાળકોને બેબી કેર સેન્ટરમાં મૂકી આવીશું અને પછી અમે અમારા બાળકોને બેબી કેર સેન્ટરમાં રાખતા હતા. થોડોક જ સમય વીત્યો હશે ત્યાં અમારા બંને બાળકો ઘણા બીમાર રહેવા લાગ્યા. ડૉક્ટરને બતાવવા છતાં કોઈ બીમારી પકડાતી ન હતી, પરંતુ જ્યારે અમે ડૉક્ટરને કહ્યું કે અમારા બંને બાળકો બેબી કેર સેન્ટરમાં રહે છે, તો ડૉક્ટરે અમને ત્યાં નહીં રાખવાની સલાહ આપી. આમ તો બાળકોને કોઈ બીમારી તો કોઈ હતી જ નહીં, પરંતુ ડૉક્ટરના અનુમાન મુજબ કદાચ એવું બની શકે કે ત્યાંનું વાતાવરણ અમારા બાળકોને અનુકૂળ ન આવતું હોય. એટલા માટે તે બંને બીમાર રહેવા લાગ્યા હતા, જેના લીધે અમારા બંનેમાંથી કોઈ એકને હંમેશા ઓફિસમાંથી છૂટી લઈને તેમને ડૉક્ટર પાસે લઈ જવા પડતા હતા. રોજ રોજ છૂટી લેવાના કારણે ઓફિસમાં પણ અમારી ઇમેજ ખરાબ થઈ રહી હતી અને બોસ પણ નાટક કરવા લાગ્યા હતા. હવે તો અમે બંને રોજથી રોજ હેરાન થવા લાગ્યા હતા. ઘણો વિચાર કર્યા પછી બંને બાળકો માટે એક ફૂલ ટાઈમ આયા રાખવાનું વિચાર્યું અને એવું કર્યું પણ ખરું, છતાં પણ બાળકો ઠીક ન થયા અને દિવસે ને દિવસે કમજોર થવા લાગ્યા. હવે હું અને જ્યોતિ બંને આ વાતને લઈને પરેશાન રહેવા લાગ્યા. હવે તો આયા રાખવાનો પણ કોઈ ફાયદો નથી. અમે ખૂબ જ કંટાળી ગયા હતા. જ્યોતિની નોકરીને ધ્યાનમાં રાખીને જ અમે લોન પર ઘર ખરીદ્યું હતું, તેથી જ્યોતિ પણ નોકરી મૂકી શકે એમ નહોતી. આ બધું કર્યા પછી એક નવી મહિલાને ઘર પર જ મદદ માટે બોલાવી લીધી, પરંતુ તે પણ ખૂબ જ રજા પાડતી હતી. એક દિવસ બેઠા બેઠા જ્યોતિના મગજમાં એક વિચાર આવ્યો કે તમે તમારી બાને અહીં લઈ આવો, એનાથી તમારી ઈચ્છા પણ પૂરી થઈ જશે અને આપણા બાળકો પણ સચવાઈ જશે અને ઘરની ચિંતા પણ નહીં રહે. મને જ્યોતિની વાત બરાબર લાગી એટલે હું બાને લેવા માટે ગામડે ગયો. મેં તો એ પણ નહોતું વિચાર્યું કે બા અમારા વિશે શું વિચારતા હશે. આમ જો વિચાર કરે છે ત્યાં ડ્રાઈવરે કહ્યું કે સર, તમારા કહેલા એડ્રેસ ઉપર આપણે પહોંચી ગયા છીએ. જો કે મને ગામડેથી શહેર ગયા એને ઘણો સમય વીતી ગયો હતો અને મને ખબર પણ નહોતી કે બા ક્યાં ગયા છે, પરંતુ પાડોશવાળા અંકલે જે એડ્રેસ આપ્યું હતું એ એડ્રેસ પર પહોંચી ગયો. મને લાગ્યું હતું કે કદાચ બા કોઈ વૃદ્ધાશ્રમમાં હશે, કેમ કે હું જ એકમાત્ર તેમનો સહારો હતો અને બીજા કોઈ સગા સંબંધી પણ બચ્યા નહોતા. એટલે મેં વિચાર્યું કે વૃદ્ધાશ્રમમાં જ ભરતી થઈ ગયા હશે, પરંતુ જ્યારે હું ત્યાં પહોંચીને જોયું તો હું તો હેરાન જ રહી ગયો કે આ તો વૃદ્ધાશ્રમ નથી, અહીં તો ઘણા બધા બાળકો દેખાતા હતા. ત્યાં એક નાનકડું અનાથ આશ્રમનું બોર્ડ લાગેલું હતું. બોર્ડ જોઈને તેને ખાતરી થઈ ગઈ હતી કે આ અનાથ આશ્રમ જ છે. એણે ઓફિસમાં જઈને એક કર્મચારીને પૂછ્યું કે અહીં નીમુબેન રહે છે. એ કર્મચારી એક દિવસ પહેલાં જ અહીં આવ્યા હતા. તેને આ વિશે કાંઈ જાણકારી હતી જ નહીં. જ્યારે અજયે નીમુબેનનું નામ લીધું તો તે અજય તરફ પ્રશ્નાર્થ નજરે જોતા જ રહ્યા. એ મેનેજર અજયને કંઈ કહે તે પહેલાં જ પાછળથી એક નાનકડો છોકરો દોડતા દોડતો આવીને મેનેજરને કહ્યું કે અંકલ, આ જે અંકલ આવ્યા છે ને તે ટીચર વિશે પૂછી રહ્યા છે. આવો અંકલ, હું તમને ટીચર પાસે લઈ જાઉં.
નીમુબેન મેડમ પોતાના રૂમમાં હશે, તમે મારી સાથે આવો. એટલું કહીને એ છોકરો આગળ અને હું એની પાછળ ચાલવા લાગ્યા. ત્યાં જઈને એ બાળકે બહારથી ઈશારો કરીને મને કહ્યું કે અંકલ, પેલો રૂમ છે ને એ રૂમ નીમુ મેડમનો છે. દરવાજો ખોલીને અવાજ કર્યા વગર જ અંદર ગયો. અંદર જઈને મેં જોયું તો બા રૂમમાં પૂજા કરી રહ્યા હતા. જ્યારે હું રૂમમાં પહોંચ્યો તો બા રામાયણના પાઠ વાંચી રહ્યા હતા. હું ધીરેથી બોલ્યો કે બા. મારો અવાજ સાંભળ્યો એટલે બાએ માથું ઊંચું કરીને મારી તરફ જોયું અને બોલ્યા કે અરે અજય બેટા, તું ક્યારે આવ્યો? ઘરમાં બધું બરાબર તો છે ને? જ્યોતિ અને બાળકો કેમ છે? તે સાથે નથી આવ્યા? અજયે કહ્યું કે બધા બરાબર છે બા. તમે કેમ છો? અહીં ક્યારે આવ્યા? અમને જણાવ્યું પણ નહીં. તમે તમારા દીકરાથી નારાજ છો કે શું? મેં તમારી સાર સંભાળ લીધી નથી એટલા માટે ને? નીમુબેને કહ્યું કે બેટા, પોતાના બાળકોથી થોડી નારાજગી હોય, આ તો ફક્ત મારા પતિની જવાબદારી હતી. તારી ઉપર મારો થોડો કોઈ હક છે? અને હક જો હોત ને તો તને દેખાત કે મારી પણ એક માં છે અને એ અત્યારે ક્યાં છે. ક્યારેક તો તને મારી યાદ આવી જ જાત, પરંતુ તું તો પોતાના કામમાં એટલો બધો વ્યસ્ત થઈ ગયો હતો કે ખુદ તને તારી જનતા જ ભૂલાઈ ગઈ હતી. પછી મારા હોવા કે નહીં હોવાથી શું ફરક પડવાનો હતો? જેની જવાબદારી હતી એ તો અધૂરી મૂકીને જતા રહ્યા હતા. તો પછી તારી પાસેથી તો મારે શું આશા રાખવાની હોય? મૂક આ બધી વાતોને અને એ કહે કે અહીં કઈ રીતે આવવાનું થયું અને અચાનક તને પોતાની માની યાદ કઈ રીતે આવી? અત્યાર સુધી તો તારી પાસે સમય હતો જ નહીં, તો પછી આજે અચાનક મને ગોતવા આટલે દૂર સુધી કઈ રીતે આવી ગયો? જ્યારે તારી પાસે તો ગામડે સુધી આવવાનો પણ સમય નહોતો, તો હવે એવું બધું મારું શું કામ પડી ગયું? જો તું રૂપિયા માટે આવ્યો જ હોય તો હું તને પહેલાં જ કહી દઉં કે હવે મારી પાસે કાંઈ નથી. જે કંઈ પણ હતું એ મેં તમને બંને ભાઈ બહેનને નાનાથી મોટા કરવામાં અને ભણાવવામાં અને લગ્ન કરવામાં વાપરી નાખ્યા છે. જો તું એ આશાએ આવ્યો હોય તો તને મારી પાસેથી કંઈ મળશે નહીં. થોડા ગુસ્સામાં નીમુબેને પોતાના દીકરાને કહ્યું. એટલે દીકરાએ કહ્યું કે બા, આવી રીતે ગુસ્સો ના કરો. એટલે નીમુબેન બોલ્યા કે ભલે લાયક હોય કે નાલાયક, પરંતુ તું છો તો મારો દીકરો જ ને. લોકો ગમે તેમ કહે, ગમે તેમ કરે, છતાં તું છો તો મારો જ દીકરો ને. પણ શું ફાયદો આવા દીકરા હોવાનો? અજયે ધીમા અવાજે પૂછ્યું કે બા, તમે અહીં કેવી રીતે આવ્યા? ત્યારે નીમુબેને કહ્યું કે હું એક દિવસ છાપું વાંચી રહી હતી, ત્યારે તેમાં લખ્યું હતું કે અનાથાલયમાં બાળકોને ભણાવવા માટે એક શિક્ષકની જરૂર છે. જ્યારે હું ત્યાં પહોંચી અને છોકરાઓને જોયા તો મેં ભણાવવા માટે હા પાડી. તેમણે કહ્યું કે અમે તમને જાજુ વેતન તો નહીં આપી શકીએ. મારું બીજું હતું પણ કોણ કે જેના માટે મને વધારે વેતનની જરૂર પડે. એટલે મેં બાળકોને ભણાવવાની હા પાડી. ત્યારે મેં કહ્યું કે હું ઉંમરમાં મોટી છું, કાલે કદાચ મને કંઈ થઈ જાય તો શું થશે? જ્યારે મારા પોતાના દીકરા પાસે મને જોવા માટેનો પણ સમય નથી, તો તમે લોકો કઈ રીતે આ વૃદ્ધાનો બોજો ઉપાડી શકશો? ત્યારે તેમણે મને કહ્યું કે માતાજી, અમે તમારી દેખભાળ કરીશું. તમને રહેવા માટે એક રૂમ આપીશું. આજથી તમે અમારી જવાબદારી છો. જ્યાં સુધી તમારાથી થઈ શકે ત્યાં સુધી તમે કરજો, પછી અમે તમારી સંભાળ રાખશું. આનાથી વધારે સારું બીજું શું હોઈ શકે? ત્યારથી હું અહીં રહેવા લાગી છું. એટલે અજયે કહ્યું કે એ બધું તો ઠીક છે બા, પણ મને પણ તમારી જરૂર છે. તમે મારી સાથે રહેવા ચાલો. મને ખબર છે કે તમે મારાથી નારાજ છો. જાણે અજાણે મેં તમને ઘણું દુઃખ આપ્યું છે. હું એ પણ સારી રીતે જાણું છું કે મારા માટે તમે શું મહેસૂસ કરી રહ્યા છો. મારા અચાનક આ રીતે અહીં આવવું અને મારી સાથે આવવાનું તમને કહ્યું એટલે તમને ગમતું નહીં હોય, નહીં બા? એટલે નીમુબેન બોલ્યા કે બેટા, સમય દરેક દુઃખને હળવું કરી નાખે છે.
મારા મનમાં કોઈ ભેદભાવ નથી. તમે મારા બાળકો છો. હું પણ તમારી મદદ કરવા માગું છું. આખરે તારા બાળકો મારા વારસદાર છે. એ બહાને હું પણ તેમની સાથે સમય વિતાવી શકીશ. તો પછી હું તારી સાથે આવવાની ના શું કામ પાડું? પરંતુ બેટા, એક વાત જાણવાની મને ઈચ્છા થઈ છે. એટલે અજય બોલ્યો કે પૂછો બા, શું ઈચ્છા છે તમારી? તમારી ઈચ્છાને હું પૂરી કરીશ. એટલે નીમુબેન બોલ્યા કે દીકરા, તું મને મળવાના બહાને અહીં સુધી આવ્યો અને મને તારી સાથે લઈ જવાની પણ વાત કરી. પરંતુ જ્યારે તારા છોકરાઓ મોટા થઈ જશે અને તારે મારી જરૂર નહીં હોય ત્યારે મારું શું થશે? એ તમે લોકોએ વિચાર કર્યો છે? ત્યારે અજય પોતાની બાના સવાલનો જવાબ આપી ન શક્યો. એ પોતાની પત્ની વિશે વિચારવા લાગ્યો. આ પ્રશ્નનો જવાબ જ્યોતિને પૂછ્યા વગર અજય આપી શકે એમ જ નહોતો. એટલા માટે આંખોમાં આંસુ સાથે પોતાની બાને જોતો રહ્યો. નીમુબેન ત્યાં એની પરેશાની સમજી ગયા હતા. ત્યારે નીમુબેને કહ્યું કે કંઈ વાંધો નહીં દીકરા, હું અહીં ખુશ જ છું. તું મારી ચિંતા નહીં કરતો. તમે તમારી જિંદગી ખુશીથી વિતાવો. મારા આશીર્વાદ હંમેશા તમારી સાથે જ છે. હમણાં મારો ક્લાસ છે એટલે હું જાઉં છું. એટલું કહેતા તે ત્યાંથી જતા રહ્યા અને અજય તેને જોતો જ રહ્યો. આજના કહેવાતા આધુનિક સમયમાં અમુક સંતાનો કેટલા સ્વાર્થી અને મતલબી થઈ ગયા છે. આ કોઈ એક પરિવારની કહાની નથી, પરંતુ લગભગ દરેક બીજા કે ત્રીજા પરિવારની આવી જ કહાની છે, જ્યાં ગઢપણમાં વૃદ્ધોને કંઈક ને કંઈક સહન કરવું જ પડે છે. જેમાંથી ખૂબ ઓછા લોકો એવા હોય છે જે પોતાના માટે કોઈ ઠોસ પગલાં લઈ શકે છે. નહીંતર અડધાથી વધારે માતા પિતા તો એમ જ વિચારીને ચૂપ બેસી રહે છે કે હવે અમારા જીવનનો શું ભરોસો? અમે આજે છીએ અને કાલે નથી. બાળકો જે કરી રહ્યા છે, જેવી રીતે કરી રહ્યા છે એ બધું ઠીક જ છે. પરંતુ ઘણી વખત સંતાન આ વાતનો ખોટો ફાયદો ઉઠાવી લેતા હોય છે. અજય મોટો થઈને પોતાની જિંદગીમાં એટલો વ્યસ્ત થઈ ગયો હતો કે એને એટલી પણ ખબર ન રહી કે ગામડે તેની એક મા પણ છે, જેનું તેના સિવાય બીજું કોઈ છે જ નહીં. જેનો એકમાત્ર અને છેલ્લો આશરો અજય છે. અજય શહેરમાં જઈને શહેરની જિંદગી અને પોતાની પત્ની અને બાળકો સાથે રહીને પોતાની બાના ત્યાગને પૂરી રીતે ભૂલી ગયો હતો. તે એ પણ ભૂલી ગયો હતો કે એક ઘરડી માં દિવસ રાત તેની રાહ જોઈ રહી છે કે એક દિવસ તેનો દીકરો તેને લેવા માટે જરૂર આવશે. પરંતુ હારી થાકીને જ્યારે એ માં આશા છોડી દે છે કે હવે મારો દીકરો પાછો નહીં આવે, આખરે તે પોતાનું બાકી જીવન પસાર કરવા માટે એક આશરો શોધી લે છે, જે કમસે કમ જીવનના અંતિમ સમયમાં તેનો સાથ આપશે અને એ અનાથ બાળકોની સાથે તેમનું મન પણ લાગેલું રહેશે. દીકરાના આટલા મોટા વિશ્વાસઘાત પછી પણ તે માં તેની બધી જ ભૂલોને માફ કરવા માટે પણ તૈયાર થઈ જાય છે. પરંતુ હજી પણ તેનો દીકરો નક્કી નથી કરી શકતો કે પોતાની બાના અંતિમ દિવસ સુધી તેને પોતાની સાથે રાખશે. એ ફક્ત ત્યાં સુધી જ રાખશે જ્યાં સુધી તેને પોતાના છોકરાઓ માટે એક આયાની જરૂર છે. આજે આટલા વર્ષો પછી પણ અજય પોતાની બાને મળવા કે શોધવા માટે નહીં, પરંતુ રૂપિયા વગરની મફતની આયાને શોધવા માટે આવ્યો હતો, જે કોઈ પણ પગાર લીધા વગર તેના બધા જ કામ કરી શકે, જેના પર નિશ્ચિત થઈને તે પોતાના છોકરાઓની જવાબદારી મૂકી શકે. અને આ વાત નીમુબેન સારી રીતે સમજી ગયા હતા. એટલા માટે તેમણે આવો નિર્ણય લીધો હતો. મિત્રો, આ કહાની તમને પસંદ આવી હોય તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. અને કોમેન્ટમાં જય દ્વારકાધીશ અવશ્ય લખજો. જય દ્વારકાધીશ.